નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા અને આપની સાથે હું છું કૃષ્ણા। આજે આપણે શ્રાવણ સ્પેશિયલમાં શ્રાવણ માસ વિશે વાત કરીશું। કહેવાય છે ને કે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને ભોલેનાથના વિશેષ આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉપવાસ અને પૂજા કરે છે। એવું માનવામાં આવે છે કે શ્રાવણ માસમાં જે લોકો પૂજા વિધિથી મહાદેવના ઉપાસક જપ તપ કરે છે એની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને આ વર્ષે શ્રાવણ માસ 5 ઓગસ્ટ અને સોમવારથી શરૂ થાય છે। આજે અમે તમને શ્રાવણ માસના કેટલાક પૂજા વિધિ અને નિયમો જણાવીશું। તે વિષય પર ધાર્મિક મહત્વ જણાવવા શાસ્ત્રીજી વિષ્ણુકુમાર રાવલ આપની સમક્ષ ઉપસ્થિત છે। નમસ્કાર શાસ્ત્રીજી। નમસ્કાર શાસ્ત્રીજી, ભક્તોને જણાવો કે શ્રાવણ માસનું શું મહત્વ છે અને કેમ ઉજવવામાં આવે છે। બહુ સુંદર। જય શ્રી કૃષ્ણ, જય ખોડિયાર। શ્રાવણ માસ નામ સાંભળતાની સાથે જ આપણને એમ થાય કે આ શ્રાવણના સુરસુરિયા આવી ગયા। ભગવાન શિવના અભિષેક કરવાનો સમય આવી ગયો, ભગવાનની રુદ્રી કરવાનો સમય આવી ગયો, ભગવાનને ભજવા માટેનો ઓમ નમો ભગવતે વાસુદેવા શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્રના શ્રવણ કરવાનો સમય પણ આવી ગયો। ભારતના દરેક મંદિરોની અંદર ઘંટારાવ થયા જ કરતો હોય અને એ ગુંજ દુનિયાના પડની અંદર પણ સંભળાતી હોય એવો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ દરેકના કાન ઉપર પડતો હોય છે। અને આ શ્રાવણ માસ તમે જુઓ તો ખરા કેટલા આપણે ભારતીય ભાગ્યશાળી છે કે આપણો ધર્મ કેટલો બધો ઊંચો છે, સનાતન ધર્મની કેટલી બધી વ્યાખ્યા મોટી છે કે આ શ્રાવણ માસની અંદર 5 સોમવાર, આ 5 સોમવાર બહુ મહત્વના છે। એક એક સોમવારનું મહત્વ અલગ અલગ પ્રકારનું છે, અલગ અલગ રાશિઓનું છે, અલગ અલગ વસ્તુઓના અભિષેકનું છે। અને આ 5 સોમવાર બહુ ખરેખર આ કહેવાય છે કે 1952 ની અંદર આ 5 સોમવાર આવ્યા હતા। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને પૂર્ણાહુતિ થશે અમાવસ્યાના દિવસે એ પણ સોમવાર। આ 5 સોમવારનું મહત્વ તમે જાણશો ને તો તમને એમ થાય કે દેવાદી મહાદેવ મૃત્યુંજય મહાદેવમ તાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કરુણંદન ત્રંબકમ મજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે બંધનાત મૃત્યુર્મુક્ષયમાવ। અને એની સાથે સાથે છે આપણા કુબેર ભંડારી કે જે આપણા બધાના ભંડાર ભરેલા રાખે છે એવા કુબેર ભંડાર। ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વણાય ધનધાન્ય દીપતે ધનધાન્ય સમૃદ્ધિ દેહી દાપી સ્વાહા। આમ આપણે ભગવાન શિવજીના મંત્રોથી, શિવજીના ઓમ નમઃ શિવાય મંત્રથી, મૃત્યુંજયના મંત્રથી આપણે દરેક રીતે ભગવાનને ભજવાના છે। ભગવાનની રુદ્રી થશે, ઓમ નમો ભુવાય શરવાય વરદાય। એ રુદ્રી પણ એવી છે કે જેના 11 આવર્તન છે અને એવા 11 આવર્તન તમે વાંચો ને એટલે એક આવર્તન થાય એટલે એક રુદ્રી થાય। આવી રુદ્રી પણ સરસ છે, રુદ્રીનો મહિમા પણ અલગ છે। અને ભગવાને જેને રોક્યા હતા એવા શિવ માનસ પુત્ર, જે શિવ માનસ છે, જેની ભાવના ઊંચી છે, ભગવાન શિવને ભજવાની છે, કેવળ ભગવાન શિવના અભિષેકની, ભગવાન શિવના પુષ્પોની કયા કયા પ્રકારના પુષ્પો એ લાવી અને ભગવાન પુષ્પદંત ચડાવતા એ બધો જ આ સમય આપણે શ્રાવણ મહિનાના 5 સોમવારની અંદર ભેગો કરી અને સાંભળવાનો છે અને સાંભળ્યા પછી એને અનુસરવાનો પણ છે। આજે પહેલા સોમવારની કથા તમે સાંભળશો ને તો તમને એમ થાય કે મારે આજે ઉપવાસ કરવો જ જોઈએ, ફરજિયાત કરવો જોઈએ, કારણ કે મહારાજે કીધું છે કે આ ઉપવાસ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય। આપણે ફળ જોઈએ, આપણે બધા ગુજરાતીઓ છે ને ફળની અપેક્ષા રાખીએ, પણ ભગવાને કીધું છે કે તમે કોઈ બી ધર્મ કાર્ય કરો એમાં ફળની અપેક્ષા ના રાખો। અને ફળની અપેક્ષા ના રાખવાથી આપણા બધા જ કામો બહુ સારી રીતે પડતા હોય છે। અને આ તો શિવ છે, દેવાદિદેવ મહાદેવ છે, તેના મંત્રોના ઉચ્ચારથી તમારા શરીરની અંદર રોમે રોમની અંદર ઓમ નમઃ શિવાય મંત્ર તમારો ગુંજરાવ થઈ જાય, તમારા મગજને તરબતર કરી દે એવા ભગવાન શિવ। શિવ શિવ એટલે જેની કોઈ વ્યાખ્યા નથી। પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઈશાન આ 10 દિશાઓમાંથી ભગવાન શિવ ઊભા છે અને 10 દિશાએ એમના આવરણ છે।
દશે દિશા એમના વસ્ત્રો છે અને દશે દિશાએથી આપણે ભગવાન શિવની પૂજા કરી શકીએ. આ એક મહત્વનું છે. તો આવા શ્રાવણ માસની અંદર દરેક બાબતોનું ધ્યાન રાખવું છે અને આ ધ્યાન રાખવાથી આપણને ખબર પડે કે આપણે શિવનો અભિષેક કેવી રીતે કરવો, કઈ દિશામાં બેસીને કરવો અને શિવને કેવી રીતે અડવું અને કેવી રીતે ના અડવું. આ આપણે એક અતિ મહત્વનું છે. તમે શિવનો અભિષેક કરતા હોય ને તો તમારા પગ શિવના થાળાને બિલકુલ અડવા ના જોઈએ. તમારા શરીરનો કોઈ ભાગ એ શિવના જે થાળું છે ને એ થાળાને ન અડવા જોઈએ અને એનાથી ભગવાન તમારા પર ખૂબ રાજી રહેશે. અને આ જ કારણે ભગવાન શિવે કીધું છે કે જ્યારે તમે ધર્મ અને કર્મ બંને કરો ને ત્યારે બહુ સાવચેતીપૂર્વક કરજો. મનની અપેક્ષા ઊંચી રાખજો, મનની ભાવનાઓ તમે ઊંચી રાખજો, બીજાના ભાવને સમજજો. અને કોઈ ન ચડાવી શકે એવો માણસ હોય ને અને કહે કે જરા મારા માટે એક લોટો ચડાવી દો ને, અવસ્થાવાળો માણસ હોય જેની ચાલવાની તાકાત ના હોય અને શિવ મંદિર સુધી બિચારો માંડ આવ્યો હોય અને એટલી બધી લાઈન હોય અને એમ કહે કે પ્રભુ જરા મારા માટે એક લોટો ભગવાનને ચડાવી દો, અને તમે એક લોટો એ ભગવાનને ચડાવશો ને તો એને તો ફળ મળશે, પણ તમને 1000 લોટાનું ફળ, તમને જળનું ફળ મળશે. બહુ યાદ રાખજો કે કોઈ પણ માણસ અબાલ, વૃદ્ધ, બાળક, સ્ત્રી કોઈ પણ તેનાથી અંદર ના જવાતું હોય એવા માણસોને, અપંગ હોય, જેની ક્ષમતા ઉભા રહેવાની નથી એવા માણસનો પણ તમે એક લોટો જળ એના નામથી ચડાવશો ને તો પણ ભગવાન એનું તો કલ્યાણ કરશે પણ તમારું 1000 ગણું કલ્યાણ કરશે. કેમ? કારણ કે તમારી ભાવના, ઉત્કંઠા, તમારી બહુ ઊંચી ભાવના છે કે મારે શિવનું આ એક મારા યજમાન છે કે જે મારા સાથે છે અથવા તો જે અભ્યાગત જે ભક્ત આવ્યો છે એના માટેનો આ લોટો છે અને આ લોટાનું જળ ચડાવવા. અને લોટાના જળ ચડાવવા માટે તો લોકો પડાપડી કરતા હોય છે પણ બધા ખોટા લોટા ચડાવતા હોય છે. કોઈ આજ દિન સુધી મેં ઘણાને જોયા છે, હું મહારાજ છું, હું કર્મકાંડી બ્રાહ્મણ છું અને શિવજીના સામે રુદ્રી કરતો હોઉં છું અને ઘણા લોકો ધબ પાણી, ધબ લોટો, દૂધ, પાણી, કાળા તલ બધું મિશ્રિત કરી ચડાવતા હોય છે પણ એમને ખબર નથી હોતી કે કયા લોટામાં કયું પાણી ને કયું દૂધ ચડાવવું. સમજવા જેવી વાત છે. આ પહેલો સોમવાર છે અને આ પહેલા સોમવારની મારી શીખ છે. આ શીખ તમે બરાબર યાદ રાખજો કે જેથી કરીને ભવિષ્યમાં તમને કામમાં આવે, તમે ખોટું ના કરો અને ભગવાનના કરેલા કર્મ, તમે જે કોઈ ધર્મ કર્મ કરો છો ને એ કર્મનું તમને ફળ મળે. આ તો શિવ છે. શિવાય શિવાય શિવાય, ઓમ નમઃ શિવાય. આપણે શું બોલે છે? ઓમ નમો શિવાય. શિવ તમે અમને નમો. એટલો મંત્રનો એક અર્થનો અનર્થ થઈ જાય છે. ઓમ નમઃ શિવાય, શિવ તમે મને નમો. આપણે એવું ના કહેવાય ઓમ નમઃ શિવાય. શિવ હું તમને નમું છું કારણ કે આ તો શિવ છે. છતાંય પણ શિવનું મન છે ને બહુ વિશાળ છે, બહુ વિશાળ મન છે. એના હજારો જોજન આકાશ પાતાળની જેટલી પણ વ્યાખ્યા કરીએ, જેટલી ત્રિજ્યા કરીએ, જેટલું લંબાઈ કરીએ એના કરતાં પણ વિશાળ દિલ આ શિવજીનું છે. અને શિવજીના દિલમાં સમાવવા માટે તમારી પાસે કશું જ નહીં કરવાનું. કેવળ ઘરે બેઠી અને તમે એટલું જ કરો કે ભગવાન શિવ, હું નહીં જઈ શકું, હું કશું કરી શકતો નથી, મારા પગ ચાલતા નથી, મારી વાચા ચાલતી નથી, મારી આંખો ચાલતી નથી, તો હે શિવજી મારે તમારી પૂજા કરવી છે. એ પૂજાનું ફળ મને મળે એવું મને કરી આપો. તો ભગવાને કીધું છે કે તમારા ઘરની અંદર, તમારી સેવાની અંદર જે શિવલિંગ છે એ શિવલિંગ ઉપર મૃત્યુંજય મહાદેવમ તાયમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કરું. એક લોટો ભરીને પાણી ચડાવો ને તો શિવજી વાહ વાહ વાહ, ધન્ય મારા ભક્તને કે જેને દેખાતું નથી, ચલાતું નથી, મનની વાચા નથી, છતાંય પણ એને આજ એક લોટો જળ ચડાવ્યો છે. અને આ જ લોટો જળ તમારા આખા જીવનને તરબતર કરી દેશે. તમે શિવજીને એક લોટા જળથી સ્નાન કરાવ્યું છે પણ તમને આખી જિંદગી ભગવાન એમના સારા સુખની સ્નાન કરાવશે, સારું સુખ આપશે, વૈવિધ્ય સુખ આપશે, પુત્ર પરિવારનું સુખ આપશે, ધન વૈભવ આપશે, માન મોભ પ્રતિષ્ઠા આપશે, વગેરે વગેરે બધું શ્રવણ આપે છે. ભગવાને કીધું છે કે મારા ખજાનામાં ક્યાંય ખૂટ નથી. તમે માગો હું આપતા બોલીશ પણ તમને માગતા વળવું જોઈએ. બે હાથ જોડી અને ઘંટનાદ કરી અને બે હાથ જોડી કહે પ્રભુ, તો ભગવાનના મંદિરમાં જઈએ ને તો પવિત્રતા રાખવી, હાથ પગ ધોઈ ભગવાનને વંદન કરવા, ઘંટનાદ કરવો. અરે આ તો પંચાયતન દેવ છે. આ દેવની પૂજા કરવા માટે પંચાયતન દેવ છે. આ 5 દેવને તમે વંદન કરો ને ત્યારે તમે શિવના થાળા સુધી, શિવના લિંગ સુધી જઈ શકો. કેવી સરસ વાત છે.
જી. પહેલા 5 દેવ એમને રક્ષા કરવા માટે મૂકેલા છે. પહેલા દેવ કયા? કુર્મ, કાચબો. બીજા નંદી, એને ભગવાનના બિલકુલ સન્મુખ, આ બે ભગવાનની સન્મુખ છે. ત્રીજા ગણપતિ દાદા, જે એમના પુત્ર છે. અને ચોથા બળિયા દેવ હનુમાનજી. ઓમ નમો હનુમંતે ભય બંધનાય સુખમ કરુણસ્વા. ગણપતિ ને હનુમાનજી બંને સામાસામી છે. બંને તમારા જીવનને ઉદ્ધાર કરવા વાળા છે, તમારા જીવનને 4 ચાંદ લગાવવા વાળા છે. એવા ગણપતિ અને એવા હનુમાનજી. ઓમ નમો હનુમંતે ભય બંધનાય સુખમ કરુણસ્વા આ મંત્ર છે. અને છેલ્લે માં પાર્વતી, કે જેના વના શિવજીના દર્શન કરવા અધૂરા છે. એટલે યાદેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્મૈ 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 નમઃ. હે મા ભગવતી, હે મા પાર્વતી, આજ હું મારા શિવના લિંગના પાણી અભિષેક કરવા માટે આવ્યો છું, શિવજીના દર્શન કરવા આવ્યો છું. તે મા મારા મનના અભરખા તમે પૂરા કરજો. બસ આજ જી છે શરૂઆત. શાસ્ત્રીજી, શ્રાવણ માસ 2024 ની શરૂઆત કેવી રહેશે શાસ્ત્રીજી? બહુ સુંદર સવાલ છે. તમે જુઓ તો ખરા, આ 5 કેટલા દાડાથી વરસાદ ટમ 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 પડતો છે, કાદવ કીચડ બધું થઈ ગયું છે, મંદિરમાં જવા માટેની જગ્યા નથી. અત્યારે આપણે 2 સોમવાર તો ગયા, હિન્દી ભાષીઓના 2 સોમવાર ગયા. હવે આપણે ગુજરાતી ભાષાનો પહેલો સોમવાર 5મી તારીખે આવવાનો. એટલે આપણે હિન્દી ભાષીના પૂનમના દાડા મહિનો પૂરો થાય અને આપણે અમાસના દાડા મહિનો પૂરો થાય. એટલે આપણે છીએ ને અત્યારે, એટલે શ્રાવણ મહિનાની અંદર પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આજે 1 તારીખ તો થઈ ગઈ, 5 જ દિવસ છે. 5મા દિવસે આપણા બમ બમ ભોલેના મંદિરની અંદર એકલી ભીડ ભીડ ભીડ, સ્ત્રી પુરુષ બાળકો બધા પોતે પોતાના શિવને જોવા માટે, શિવના અભિષેક કરવા માટે પડાપડી કરશે. કેમ? કારણ કે આ વખતે કેટલા યોગ છે. શ્રાવણ મહિનાના એટલા બધા યોગ છે ને કે યોગથી તમે એની પૂજા કરો. જે માણસ 30 દિવસ સુધી ભગવાન શિવને અભિષેક કરે ને, એના માટે તો કોઈ વાંધો જ નથી. જી શાસ્ત્રીજી, શ્રાવણ માસનું બહુ જ મહત્વ રહેલું છે અને તેની અંદર શિવ ઉપાસના પણ કરવામાં આવે છે. અને શિવ ઉપાસના શ્રાવણ મહિનામાં પ્રથમ સોમવારનું શું મહત્વ રહ્યું છે? આ બી સુંદર સવાલ છે. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, મેં કીધું ને કે જ્યારે પહેલો સોમવાર હોય ને ત્યારે મંદિરોની અંદર ઘંટારાવ થતો હોય, માણસોની ભીડ હોય, એક લાઈન લાગેલી હોય, પેલો કે હું ચડાવું, પેલો કે હું ચડાવું. એમ ભગવાનનો પ્રેમ, આ શિવજીનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે, પાર્વતીનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે, ગણપતિનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે, હનુમાનજીનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે, દુર્વાનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે, અને છેલ્લે તમારા જીવનને કવન બનાવવા માટેનો, જે તમારા ઘરનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે આ શિવજી છે. શિવજી દેવાધિદેવ મહાદેવ છે. એમને બધાએ કીધું છે કે બધા દેવોમાં દેવ કેટલા? તો કે મહાદેવ. અરે એમની આરતી કરીએ ને ત્યારે એમ કહે કે ભાઈ ચલો મહાઆરતી કરવાની છે. એમાં મહાશબ્દ લાગે. મહાશિવના પૂજનની અંદર આરતી પણ કે ભાઈ આજે મહાઆરતી છે, ચલો. પછી કે મહાપૂજા છે. મહાપૂજા એટલે મોટી પૂજા, 1600 ઉપચારની પૂજાને મહાપૂજા કહેવામાં આવે. 16 વસ્તુથી એનો ઉપચાર થાય, અભિષેક થાય, રુદ્રી થાય, બ્રાહ્મણના મુખમાંથી અવરિત શ્લોકોનું ઉચ્ચારણ થાય. અને એ ઉચ્ચારણ તમારા કાનની અંદર પડે ને તો તમે શુદ્ધ થઈ જાઓ, સફળ થઈ જાઓ. ધાર્મિક વૃત્તિમાં તમારું મન પરોવી જાય અને તમારા ઘણા બધા દુઃખો હોય ને એનો પણ નાશ થઈ જાય. મંત્ર અને યંત્ર આ બે બહુ સમજવા જેવા છે. મંત્રથી તમારા મનની શાંતિ થાય. તમે મંત્ર બોલો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ નમો હનુમંતે ભયબંધનાય સુગણસ્વા, ઓમ ગમ ગણપતય નમઃ. આ બધા મંત્રો બોલો ને તો એ મંત્ર બોલવાથી એ દેવ તમારી તરફ દ્રષ્ટિ કરી અને તમને ફળ આપે. યંત્ર, મંત્રની યંત્ર ઘટી છે. એ યંત્ર ઘટી છે, એની અંદર કાળચક્ર ફરતું હોય છે. એ કાળચક્ર ફરતું 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 તમે તમારી ઉપર આવે તો તમને અકસ્માત થઈ જાય, મૃત્યુ થઈ જાય, એટેક આવી જાય, આ બધું થઈ જાય. છતાં પણ એ મંત્ર એ યંત્રને દબાવી દે તરત જ. એ ભગવાનનો મંત્ર બોલો છે,
તારું યંત્ર બાજુ પરથી લઈ જા. આવો શિવજીનો આદેશ છે. શિવની પૂજા બહુ જ ધ્યાનપૂર્વક, સમજપૂર્વક, વિધિસરની કરવી, અવિધિસરની ના કરવી. થાય એટલી કરવી, ન થાય તો પડાપડી ના કરવી. શ્રાવણ માસ દિવસના સવારના 5 વાગ્યાથી માંડી અને રાત્રિના 12 વાગ્યા સુધી શ્રાવણ માસની પૂજા થાય. વચ્ચે વચ્ચે જ્યાં ભગવાનની પખાત થતી હોય, જ્યાં ભગવાનની એ થતું હોય, એની આરતી થતી હોય ત્યારે જ ના થાય. બાકીના બધા વખતમાં ભગવાન શિવજીની પૂજા થાય. જી શાસ્ત્રીજી, તમે દર્શક મિત્રોને ખૂબ જ સારી માહિતી આપી અને શ્રાવણ માસની અંદર જે મહિમા હોય છે તે તમે સમગ્ર જણાયો. ભગવાનની પૂજા કઈ રીતે કરવી, પૂજા કરવાથી કયું ફળ મળે છે તે પણ તમે વાત કરી. અને હવે હું તમને આગળ એક પ્રશ્ન પૂછવા જઈ રહી છું. શ્રાવણ માસમાં પ્રથમ સોમવારના દિવસે શું શું ચડાવવાથી ફળ મળે છે? બહુ સુંદર વાત છે. આ એક વાત બહુ અતિ મહત્વની વાત છે કે સોમવારના દિવસે પહેલો સોમવાર સવારમાં નાહી ધોઈ સ્નાનાદિ કર્મ કરી પોતાના ઘરની સેવા પૂજા કરી અને પછી આપણે મહાદેવમાં જવું જોઈએ. એના માટે 2 વસ્તુ લેવી પડે. તાંબાના લોટામાં પાણી લેવું પડે. તાંબાના લોટામાં દૂધ ના ચડાવાય. શિવજીનું આ ખાસ મારું ધ્યાન તમને દોરવાનું છે કે તાંબાના લોટામાં દૂધ, પાણી અને કાળા તલ ના મિલાવતા. જી શાસ્ત્રીજી. ચાંદીના લોટામાં, ચાંદીનો લોટો હોય અથવા તો ચાંદીનું પબલ હોય, ચાંદીનું કોઈ પાત્ર હોય અથવા તો કાંસ્ય પાત્ર હોય, કાંસાનું, હા, એની અંદર તમે આ દૂધ ચડાવશો ને તો ભગવાન ખૂબ રાજી થશે. એટલે કાંસ્ય પાત્ર અથવા તો ચાંદીના પાત્રમાં ભગવાનને દૂધનો અભિષેક કરો. તાંબાના લોટામાં કેવળ પાણીનો જ અભિષેક થાય. ઈશ્વર બીજું કઈ અભિષેક ના થાય, બીજી કોઈ વસ્તુ અંદર મિલાવાય નહીં. એટલે દૂધ, પાણી ને કાળા તલ પેલા ચાંદીના પાત્રમાં તો કાંસ્ય પાત્રમાં નાખી અને ભગવાનને મૃત્યુંજય મહાદેવમ તાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કરી ઓમ નમઃ શિવાય એમ કરી અને ભગવાન શિવના લિંગ ઉપર ચડાવવું. લિંગ ઉપર ચડાવતી વખતે પણ ધ્યાન રાખવું કે તમારે ઊભો ચડાવતા હોય કે બેસીને ચડાવતા હોય તો જે આગળ થાળું છે, જે યોની છે, એ યોનીને તમારો પગ અડવો ના જોઈએ. તમે દૂર ઉપર રહી અથવા તો કોઈ ઢીચડિયા પડી અને કોઈ પણ રસ્તે એ યોનીને ટચ ના કરતા, નહીતર તમને પાપ લાગશે. અને એ રીતે ભગવાનને તમે પાણી છો, તમને મજા આવશે. એક વાર તમારી ભૂલ થશે, બીજી વાર નહીં થાય, પણ ભૂલ એ ભગવાનના ચોપડે લખાઈ જતી હોય છે. એ ભૂલ પછી ભયંકર હોય છે. જાણ્યા પછી તમે જો ભૂલ કરો ને તો એ અતિ મહત્વની ભૂલ કહેવાય. અજાણતામાં કરેલી ભૂલ એનું કોઈ પ્રાયશ્ચિત નથી, પણ જાણી જોઈને કરેલી ભૂલનું પ્રાયશ્ચિત તમે ક્યારેય પણ ન કરી શકો. અને દેવના મંદિરની અંદર કરેલી ભૂલ, જે ધર્મસ્થાન છે, ત્યાં તમે જો કોઈ ભૂલ કરો ને તો એનો ભગવાન માફ નથી કરતો. એને ક્યાંય કોઈ ઠેકાણા, કોઈ જગા ઉપર એ જગા નથી કે જ્યાં તમે તપસ્યા કરો, વ્રત કરો, જપ કરો, નેમ કરો, આ બધું કરો પણ નિરર્થક છે. ભગવાન બોલા શંભુને બહુ સાચવવાનું છે. જેમ કૃષ્ણની તમે પૂજા કરો, બાલુડાની પૂજા કરો, બાલકૃષ્ણની પૂજા કરો અને સવારે એમને સ્નાનાદિ ગરમ પાણીથી એમને એ સ્નાનાદિ કર્મ કરાવી, સરસ દૂધ પાણી આપી, એમને સરસ મલિદો આપી, એમને સરસ એટલે જે એમનો પ્રસાદ છે એ ભક્ષણ કરવા માટે આપી, દૂધ મૂકો, મિશ્રી મૂકો. આ બધું જયારે લાડ લડાવો છો ને, એવા શિવજીને પણ લાડ લડાવવા જોઈએ. કારણ કે શિવજી છે, આ મહાદેવ છે. મહાદેવને જેટલા લાડ લડાવશો ને એટલી તમારી ઉન્નતિ થશે. એટલે આ રીતે તમે શાંતિથી ભગવાનની પૂજા અર્ચના કરો. ભગવાનની પૂજામાં કઈ જરૂર નથી. સારા ચોખા, જે અણિશુદ્ધ હોય, પરિશુદ્ધ હોય એવા ચોખા લેવા, આખા ચોખા, જેના 2 ખૂણા બરાબર દેખાતા હોય. અણિશુદ્ધ હોય એવા ચોખાથી ભગવાનને અક્ષત આપવા. ચોખ્ખા પાણી, અરે તમારા ઘરથી પાણી લાયા હોય તો એની અંદર 1 ટીપું ગંગાજળનું નાખી દેશો ને તો આખું ગંગાજળ વાળું પાણી થઈ જશે. આખું પાણી ગંગાજળ છે. શિવજીના કપ જે છટા છે એ છટાની અંદર ગંગા છે. એટલે ગંગાજીનું સ્વયં એ પોતે સ્નાન તો કરતા જ હોય છે, પણ જ્યારે ભક્ત એની પાસે આવે છે ને ત્યારે એના ઉપર અભિષેક કરે છે. અને જ્યારે અભિષેક કરે ને ત્યારે એને એમ થાય કે મેં આજ શિવજીની પૂજા કરી, શિવનો અભિષેક કર્યો. જી શાસ્ત્રીજી. ચાંદીનો લોટો લો, એની અંદર અથવા તો કાંસાનો લોટો લો, કાંસાનો, એની અંદર દૂધ, પાણી અને કાળા તલ,
આટલી વસ્તુ મિશ્રિત કરી અને ભગવાનને ચડાવો જી, તો તમારું શાસ્ત્રીજી. સફળ કાર્ય થાય. બિલ્વપત્ર 3 પાનાવાળું બિલ્વપત્ર આવે છે. એ બિલ્વપત્ર સીધું અને ઊંધું એમ 2 હોય છે. લીલું એકદમ હોય એ ઊંધું કહેવાય, ને જે લીલા વગરનો ભાગ ભૂખરું હોય એ ભૂખરો ભાગ ભગવાન શિવજી ઉપર ચડાવી દેવો. જી, અને શાસ્ત્રીજી. એ રીતે તમારે એના ઉપર અભિષેક બિલીપત્ર ચડાવવા જોઈએ. બિલીપત્ર ચડાવ્યા પછી ચંદન, ભગવાનને બીજું કોઈ આવર્તન જોઈતું નહીં. ભસ્મ અને ચંદન આ 2નાથી પૂજા કરો. ભસ્માંગર ત્રિપુંડ કરવાનો અને ચંદનનો ચાંદલો કરવાનો, અક્ષત ચડાવવાનો, ભગવાનની પાસે પ્રાર્થના કરવાની કે હે શંભુ, મારી બુદ્ધિ ને ચાતુર્યતા પ્રમાણે મેં તારી પૂજા અર્ચના કરી છે. તે પ્રભુ મારી ઉપર તું કૃપા દ્રષ્ટિ રાખજે. જાણે અજાણે પણ મેં કોઈ પાપ કર્મ કર્યા હોય તો હે પ્રભુ તું મને માફ કરી દેજે. અને એ માફ શબ્દ સાંભળે ને એટલે ભગવાન તરત મરક મરક હસતો હોય છે. શિવજી મરક મરક હસે. અરે ભક્ત, એ તારી ભાવનાથી, આપણી ભાવનાથી જે ભગવાનને જે આપણે અર્પણ કરીએ છીએ એ ભાવના ભગવાન સમજી શકે છે કે આ બ્રાહ્મણે, આ માણસે, આ મારા ભક્તે, આ વૃદ્ધે, આ સ્ત્રીએ, આ પુરુષે, આ બાળકોએ મને શ્રદ્ધાથી આ અર્પણ કરેલું છે. તે શ્રદ્ધાથી મારે એનો સહજ સ્વીકાર કરવો છે. અને શ્રદ્ધાથી મોટી કોઈ વાત નથી. હા, શ્રદ્ધાથી કોઈ મોટી વાત નથી. અને શ્રદ્ધાથી કામ કરો ને તો આખો શ્રાવણ મહિનો તમારો શ્રદ્ધામય રહે ને તો તમારે 4 ચાંદ લાગી જાય. કર્મ કેટલું વધે ખબર છે? શિવજીનો આ મહિનો, શ્રાવણ મહિનો 30 દિવસ સુધી તમે જો એનો ઉપવાસ કરો, ફલાહાર કરો, ફ્રૂટથી કરો, દૂધથી કરો, પાણીથી કરો, જેનાથી તમારે રહેવાતું હોય. જો દેહને કષ્ટ આપી અને ભગવાનની પૂજા ના કરવી ને કે ભગવાનને દુઃખ થાય. મેં તો 11 કરી આજ તો બહુને ઘેર કહીને આવીશું કે શીરો બનાવજે, રાજગરાની પૂરી બનાવજે અને બટાકાની સૂકી ભાજી બનાવી અને તૈયાર રાખજે. હું મંદિરે જઈને આવું છું. મેં 11 કરી છે. આ 11 નું ફળ શું? આટલું બધું ખાધું હોય પછી પાછો બપોર થાય એટલે બહુને કહે વહુ આજ તો 11 છે, મને તો ભૂખ લાગી છે, કે સિંગ સાકરિયા કંઈ પડ્યા હોય તો ભગાડી નાખ, હલાવી નાખ ને. એટલે પાછા સિંગ સાકરિયા મસાલાવાળા પાછા કરી અને દૂધ અને સિંગ સાકરિયા પાછા લે. સાંજે 5, 5:30, 6 વાગે ને એટલે કે વહુ મને તો ભૂખ લાગી છે, એટલે પાછી કાતરી તરે. અથવા 11 છે, મારે આજે 11 છે, પાછી કાતરી ખાધી. જી, અને શાસ્ત્રી. છેલ્લે એક લોટો ભરીને ગટ ગટ કરી દૂધ પી જાય. આજે તો મારે 11 છે, આજે મારે કંઈ જ ખાવાનું નથી. દિવસનું ખાતા હોય ને એના કરતા 11ના દિવસે વધુ ખવાય, એનું નામ 11. એ 11 ખોટી છે. જીવનની અંદર જીવવા માટે ખાવું એ બહુ જરૂરી છે. જી, શાસ્ત્રીજી. હા, પણ જીવવા માટે ખાવું ને ખાવા માટે જીવવું એ 2 અલગ અલગ છે. રૂપિયાની 2 સિક્કા છે. આ બાજુનો સિક્કો છે ને 2, એટલે 2 કોઈ બી વસ્તુના 2 સિક્કામાં 2 પ્રાણ હોય. એક બાજુ પૂર્વ અને એક બાજુ પશ્ચિમ. તમારે કયો સિક્કો ક્યાં વાપરવો છે, કઈ રીતે વાપરવો છે એ તમારે જોવું છે. એટલે ધર્મ કર્મ કરવાનું કામ તમારું છે. અમે તો કઈ જાણ્યા, નદી વહી જાણે અને બ્રાહ્મણ કઈ જાણે. બ્રાહ્મણે કીધું તમે કર્યું તો તમારું નસીબ. નદી વહી જાણે, નદીમાં પાણી પીધું તો તમારું નસીબ, ના તો પાણી વહી ગયું છે. એમ તમારે આ ધર્મ કર્મ કરવા માટે તમારે પોતાના આગવા અનુભવો લેવા જોઈએ. કોઈને પૂછીને કરવું જોઈએ. કોઈ 4 વ્યક્તિને પૂછવું જોઈએ કે મારે ભગવાનની પૂજા કરવા જવું છે, શ્રાવણ મહિનો કરવો છે તો કેવી રીતે કરવું. આ દેહને કષ્ટ આપી અને કોઈ દિવસે ઉપવાસ ના કરવો. આત્મા તો પરમાત્મા, અંદર પણ એક પરમાત્મા વસેલો છે. આત્મા છે એ તમારો પરમાત્મા છે. એ પરમાત્માને તમારે ભજવા માટે, એ પરમાત્માને તમે સુખી કરવા માટે તમારે ભોજન લેવું પડે, પાણી પીવું પડે, દૂધ પીવું પડે. આ બધું જ કરવું પડે. તો પેલા શિવજીને પણ દૂધ આપવું પડે, ભોજન આપવું પડે, બધું જ કરવું પડે. જી, શાસ્ત્રીજી. આ ભગવાનની પૂજા છે. જી, શાસ્ત્રીજી. હવે હું તમને આગળ બીજો એક પ્રશ્ન પૂછવા માંગીશ દર્શક મિત્રો માટે થઈને કે શ્રાવણ માસમાં પ્રથમ સોમવારના દિવસે કયા મંત્રોચ્ચારના જાપ કરવા જોઈએ અને તેનું ફળ શું મળે છે? બહુ સુંદર વાત છે આ પણ, કે જ્યાં સુધી કોઈ તમે મંત્ર ન જપો, કોઈ મંત્ર તમને ખબર ના પડે અને કોઈ મંત્રનો અર્થની તમને વિધિવિધાનની ખબર ના પડે, એ મંત્ર વગરની પૂજા બેકાર છે. ગણેશજીનો મંત્ર હતો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સંપ્રભમ નિર્વિઘ્નમ કુરુષ્દેવમ સર્વ કાર્યેષુ સર્વદા. એમ ગણપતિનો
મંત્ર છે એમ શિવજીનો પણ મંત્ર છે, મૃત્યુંજય મહાદેવમ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ. હે શિવજી, જન્મ મૃત્યુના પીડાની અંદર હું ફસાયેલો છું, તો મને કોઈ પણ જાતની જરા વ્યાધિ ઉપાધિ નાશ કરજો. ભગવાન મારું કલ્યાણ કરજો, કલ્યાણ કરજો, કલ્યાણ કરજો. આવો એક મંત્ર છે. એ તમને ના આવડે તો ભગવાને કીધું કે શોર્ટકટમાં જવું હોય, ફરીને ના જવું હોય, ફરીને મંત્ર ના બોલવું હોય તો નાનામાં નાનો પંચાક્ષર મંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ મંત્રનો અભિષેક કરી આ મંત્રથી તમે માળા કરો ને તો પણ શિવજી રાજી થાય છે. એવું નથી હોતું કે લાંબા મંત્ર બોલવા. ઘણા માણસો, ઘણા બ્રાહ્મણોને બોલી શકે, જે વિદ્વાન બ્રાહ્મણો છે ને એ સંસ્કૃત સારું બોલી શકે, પણ બીજા લોકો ન બોલી શકે અને એ અંશનો અભ્રંશ થઈ જાય, એ ખોટું પડે અને પાપ લાગે. એના કરતાં બેટર દેન સૌથી સારો ઉત્તમ તમને આવડતું તો ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ હર હર મહાદેવ, ઓમ હર હર મહાદેવ, ઓમ હર હર મહાદેવનો મંત્ર કરો ને તો તમારું કાયાનું કલ્યાણ થાય, થાય ને થાય, એમાં કોઈ શંકા નથી. જી શાસ્ત્રીજી, આજે આપણે ખૂબ જ સારી અને જાણકારી ભરી લોકોને જે તમે માહિતી આપી છે, તે ભક્તો આજે શ્રાવણના પ્રથમ સોમવારનું મહત્વ અને તેની પૂજા વિશે શાસ્ત્રીજીએ જણાવ્યું. અને શ્રાવણ માસમાં આવતા દરેક સોમવારનું પણ આગવું એક મહત્વ રહેલું છે. આપણે પ્રથમ સોમવાર વિશે જાણ્યું, તો બીજા સોમવારનું મહત્વ અને ગાથા જાણવા માટે જોડાયેલા રહો ને શ્રાવણ સ્પેશિયલની અંદર મને અને શાસ્ત્રીજીને રજા આપશો. નમસ્કાર. હર હર મહાદેવ. હર હર મહાદેવ.